સૌથી મોટા આદિવાસી મહોત્સવ મેડારામ જતારામાં ન્યૂઝીલેન્ડના માઓરી કલાકારોએ પરંપરાગત હાક્કા નૃત્યથી જમાવ્યું આકર્ષણ। તેલંગાણાના મુલાયગુ જિલ્લામાં યોજાતા એશિયાના સૌથી મોટા આદિવાસી મહોત્સવ મેડારામ જતારામાં આ વર્ષે એક અનોખી સાંસ્કૃતિક સંગમ જોવા મળ્યો હતો। ન્યૂઝીલેન્ડથી આવેલા માઓરી પ્રતિનિધિ મંડળે દીવી સમક્કા અને સારલમ્માના પવિત્ર ધામમાં પ્રખ્યાત હાક્કા નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સ્થાનિક આદિવાસી પરંપરા અને ન્યૂઝીલેન્ડની સ્વદેશી સંસ્કૃતિના આ મિલને ઉત્સવના વાતાવરણમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો। દ્વિવાર્ષિક ધોરણે યોજાતા મેળામાં આંતરરાષ્ટ્રીય સ્તરના આ પ્રથમ પ્રસ્તુતિએ ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓનું ધ્યાન ખેંચ્યું હતું। માઓરી સમુદાયનું હાક્કા નૃત્ય એ તેમની શક્તિ, એકતા અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે, જે પરંપરાગત રીતે પડકાર અથવા અભિવાદન માટે કરવામાં આવે છે। ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભારતની આદિવાસી સંસ્કૃતિ અને તેમની પોતાની પરંપરાઓ વચ્ચે ઘણી સામ્યતા છે અને મેડારામ જતારા જેવા પવિત્ર સ્થળે પોતાની કલા પ્રસ્તુત કરવી એ તેમના માટે ગૌરવની વાત છે। આ કાર્યક્રમ દરમિયાન વિદેશી કલાકારોએ સ્થાનિક વાદ્યયંત્રોના તાલે આદિવાસી ભાઈઓ બહેનો સાથે નૃત્ય કરી સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપ્યો હતો। રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે મેડારામ જતારાને વૈશ્વિક ઓળખ આપવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે। વિદેશી પ્રતિનિધિઓની હાજરીથી આ ઉત્સવ આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી આવ્યો છે। આગામી દિવસોમાં રાજ્ય સરકાર અન્ય દેશોની આદિવાસી સંસ્કૃતિઓ સાથે પણ સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો યોજવાનું આયોજન કરી રહી છે। આ નવતર પ્રયોગથી ભારતીય મૂળની પરંપરાઓને વૈશ્વિક સ્તરે નવી દ્રષ્ટિ મળશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે। शार्पनेस बयटకు వచ్చేది।